ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। 43મો શ્લોક આપણે ગઈકાલે કર્યો તો અરુણેનેવ બોધેન પૂર્વં સંતમસી હૃતે તત આવિર્ભવેદાત્મા સ્વયમેવાંશુમાન ઇવ। અરુણેન એવ બોધેન, અરુણ એટલે જે સૂર્ય ઉગે તે પહેલા છવાતી જે લાલીમા છે તે, એટલે કે અંધારું જતું રહ્યું છે, અંધારાનો નાશ કર્યો અરુણે, અને પછી દેવ પ્રગટ થયા। એમ આપણા પણ સંશય વગેરે અવિદ્યાનો નાશ થાય અને એટલે જ્ઞાન આત્મતત્વ સ્વરૂપ એ પ્રગટ થાય, અને એને પ્રગટ થવા માટે કંઈ કરવું ના પડે। એટલે કે વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ જે આપણે જાણીએ છીએ એ વૃત્તિ વ્યાપ્તિ થાય પણ ફળ વ્યાપ્તિની જરૂર નથી। વૃત્તિ વ્યાપ્તિ એટલા માટે થાય કે મનસા એવ ઇદમ આપતવ્યમ એવું શાસ્ત્રએ કહ્યું છે। એટલે કે મનથી આત્મવૃત્તિ સ્વરૂપ વૃત્તિ ઉત્પન્ન થાય, અખંડાકાર વૃત્તિ જેને કહે છે એ વૃત્તિ ઉત્પન્ન થાય। હવે જ્યારે પણ ઘડાની વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે એને ખંડ વૃત્તિ કહેવાય ને, કારણ કે એક અંશ છે। પુસ્તકની વૃત્તિ ઉત્પન્ન થાય એ ખંડ છે, નાના નાના ટુકડા છે પદાર્થોના। જ્યારે બ્રહ્મ પદાર્થ એવો છે કે જેમાં કોઈ અંશ નથી, એટલા માટે તો એને કહે છે કે નિરંશ, અંશ વગરનું જે છે તે, તો એ જે વૃત્તિ ઉત્પન્ન થાય એ માત્ર શું નથી એની વૃત્તિ ઉત્પન્ન થાય, નથી નથી નથી, અને પછી જે શેષ રહે છે તે હું છું। એ જે શેષ રહે છે એ હું છું, એ પોતાના સ્વરૂપની વૃત્તિ ઉત્પન્ન થાય, એટલે એને કહી છે અખંડાકાર વૃત્તિ। કારણ કે ખંડ ખંડ તો બધા પદાર્થો છે, પણ આ જે આત્મતત્વ છે જે સર્વવ્યાપી છે એમાં કોઈ ખંડ નથી, એટલે એ અખંડાકાર વૃત્તિ છે એ ઉત્પન્ન થાય। પણ પછી ફળ વ્યાપ્તિ કરવી ના પડે, એટલે કે વૃત્તિના તેજથી જે પદાર્થને તેજસ્વી બનાવવો પડે એ નથી બનાવવો પડતો અહીંયા, કારણ કે જે પદાર્થ છે એ તેજસ્વી જ છે। જેમ કે ગઈકાલે છેલ્લે હું બોલી હતી
કે ઘડાની અંદર એક કોડિયું મૂક્યું હોય આપણે, તો ઘડો ઊંચો કરીએ, તગારું ઊંચું કરીએ તો પણ કોડિયું ના દેખાય, એના માટે બહારનો પ્રકાશ જોઈએ. પણ એ ઘડાની અંદર અથવા તગારાની નીચે આપણે પ્રગટાવેલો દીવો મૂકેલો હોય તો તગારું ઊંચકીએ એટલે પછી તરત જ દીવો દેખાય, કારણ કે એ સ્વપ્રકાશ છે. એમ આ જે સ્વપ્રકાશ આત્મા છે એ વૃત્તિ વ્યાપ્તિથી જ એના દર્શન થઈ જાય. એટલે કે એને દર્શાવવા માટે આપણે બાહ્ય કોઈ પ્રકાશની જરૂર નથી. વ્યવહારમાં તો આ ચક્ષુરેન્દ્રિયમાં રહેલા પ્રકાશની પણ જરૂર છે, પણ આત્મ ચૈતન્યને પ્રાપ્ત કરવા માટે તો ચક્ષુ ના હોય, ચક્ષુનો પ્રકાશ ના હોય તો પણ થાય. એટલે કે એવું ના હોય કે અંધ માણસો હોય એને આત્મજ્ઞાન ના થાય, કારણ કે એની પાસે જોવાનો તો પ્રકાશ છે નહીં એની ચક્ષુરેન્દ્રિયમાં, છતાંય એ આત્મ તત્વના દર્શન કરી શકે, કારણ કે એ સ્વયં પ્રકાશ અનુભૂત તત્વ છે કે જેનો અનુભવ કરવા માટે બાહ્ય પ્રકાશની પણ જરૂર નથી અને આ ઇન્દ્રિયવારના પ્રકાશની પણ જરૂર નથી. એટલે કે કોઈ પ્રકાશની જરૂર ત્યાં નથી. એવો તત આવિર્ભવેત આત્મા, ત્યાં આત્મા પોતાના જાતને પ્રગટ કરે છે. એટલે આપણે જોયું છે કે તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. સ્વામ મીન્સ સ્વયં, પોતાના તનુ, તનુ એટલે સ્વરૂપ, પોતાના સ્વરૂપને એ પ્રગટ કરે છે, ઉદ્ઘાટિત કરે છે આ જે સાધક છે એની બુદ્ધિમાં. અને જેવી રીતે પછી પેલું વાદળો હટી જાય એટલે અંશુમાન ઇવ, અજ્ઞાન રૂપી વાદળો હટી જાય તો સૂર્ય દેખાય છે, એમ અહીંયા પણ અજ્ઞાન રૂપી અંધકાર જો જતો રહે તો આ આત્મ તત્વ પ્રગટ થાય છે. હવે આગળ જોઈએ કે આ તો આપણે જોયું છે કે આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે. તો આત્મા જો અપરોક્ષ હોય તો તે અપ્રાપ્ત હોય, એમ પરોક્ષ રૂપે કેમ ભાસે છે? ક્યારે પ્રાપ્ત થશે? કારણ કે આ આત્મા તો કેવો છે તો કે છે કે એ સ્વયં પ્રકાશ છે અને અપરોક્ષ છે. અપરોક્ષ એટલે શું? બે શબ્દો આપણને બરાબર ખબર છે. એક પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે આ ઇન્દ્રિયોનો જે વિષય છે તે એ પ્રત્યક્ષ, અને અપરોક્ષ એટલે જે ઇન્દ્રિયોનો વિષય નથી બનતો છતાં પણ શબ્દ વિષયથી, શબ્દ પ્રમાણથી એને જાણી શકાય, સ્વર્ગ વગેરે, એને પરોક્ષ કહેવાય. પણ અહીંયા આ તો દૂર પણ નથી અને ઇન્દ્રિયોનો વિષય પણ નથી, તો પછી એને કહેવાય છે અપરોક્ષ. અપરોક્ષ એટલે સ્વરૂપગત, પોતે જ એ અપરોક્ષ છે. આ અપરોક્ષ જ આત્મા હોય તો એ અપ્રાપ્ત હોય એવું કેમ લાગે છે? કેમ મને એવું લાગે છે કે મને આત્મા તો પ્રાપ્ત નથી? અને આપણે બધાય બહુ બહુ નિષ્ઠાપૂર્વક એ આત્માની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયેલા છે. જે પ્રાપ્ત જ છે એની પ્રાપ્તિ માટે આપણે વર્ષોથી પ્રવૃત્ત થયેલા છીએ, શ્રવણ મનન કરીએ છીએ, અને એ કરતા કરતા આપણો સંકલ્પ શું હોય છે કે મને મુક્તિ પ્રાપ્ત થાય, આત્મનિષ્ઠા મને પ્રાપ્ત થાય. એનો અર્થ એવો થયો કે એ અપ્રાપ્ત નથી અને છતાંય અપ્રાપ્ત જેવું મને લાગે છે. અને જો એવું લાગે તો પછી આપણને હંમેશા એવી ઇંતેજારી રહે કે આ મારી દોડનો અંત ક્યારે આવશે, આ મને ક્યારે પ્રાપ્ત થશે, 2 વર્ષે, 5 વર્ષે, 25 વર્ષે ક્યારે મને પ્રાપ્ત થશે? એવી જો આપણની જિજ્ઞાસા હોય તો એના માટેનું હવે અહીંયા
44મા શ્લોકમાં એને સ્પષ્ટ કર્યું છે ભગવાન શંકરાચાર્યજીએ. આત્મા તું સતતમ પ્રાપ્તોપી અપ્રાપ્તવદ વિદ્યયા આત્મા તું સતતમ પ્રાપ્તોપી અપ્રાપ્તવદ વિદ્યયા તન્નાશે પ્રાપ્તવદ ભાતિ સ્વકંઠાભરણમ યથા. તન્નાશે પ્રાપ્તવદ ભાતિ સ્વકંઠાભરણમ યથા. ઉદાહરણ બહુ સહેલું છે. યથા સ્વકંઠ આભરણમ એટલે કે કંઠી, રુદ્રાક્ષ માળા, તુલસી માળા, જે કંઈ ગળામાં પહેરેલું છે તે. હવે આ ગળામાં પહેરેલું હોય ને એ બહુ નીચું ના હોય તો જાતે ના દેખાય, બરાબર? એટલે આ દેખાતું નથી, પણ હાથ લગાડીએ તો દેખાય. પણ છતાંય મને એમ લાગે છે કે આવા બધામાં છે ને સામાન્ય બુદ્ધિ પણ કુંઠિત થઈ ગયેલી હોય છે. જ્યારે આપણે બહુ વિહવળ હોઈએ કશુંક મેળવવા માટે, કંઈક શોધવા માટે, ત્યારે સામે પડેલી વસ્તુ દેખાતી નથી. એટલે ઉદાહરણો બધા એવા જ હોય છે કે સામે પડેલી વસ્તુ પણ આપણને ના દેખાય. કેમ ના દેખાય? કારણ કે આપણી બુદ્ધિ વ્યથિત થઈ ગયેલી હોય છે. એટલે જે સ્પષ્ટ હોય તે પણ જાણે કે અદ્રશ્ય થઈ જાય છે. એવું અહીંયા કહ્યું છે કે સ્વકંઠ આભરણમ, જેવી રીતે પોતે જે કંઠી પહેરેલી હોય એ દેખાતી નથી પણ છે જ, એવી રીતે આત્મા તું સતતમ પ્રાપ્ત. તું એટલે ઉપર કહ્યું કે અપ્રાપ્ત જેવું કેમ લાગે છે, એટલા માટે તું શબ્દ છે એના વિરોધમાં કહેવામાં આવે છે. જ્યારે કે તો આત્મા સતતમ પ્રાપ્ત, આત્મા તો સતત પ્રાપ્ત છે. તો થાય છે શું? અપ્રાપ્તવત અવિદ્યા. અવિદ્યા છે એટલે જાણે કે અપ્રાપ્ત છે એવું લાગે છે. હવે તન નાશે, તન એટલે અવિદ્યા નાશે, અવિદ્યા નાશે પ્રાપ્તવત ભાતિ, જાણે કે પ્રાપ્ત થઈ જાય છે એવું લાગે. અહીંયા 10મો છોકરો પ્રાપ્ત જ છે, ક્યાંયથી આવતો નથી, ક્યાંય ખોવાઈ ગયો નથી, ક્યાંય અદ્રશ્ય થઈ ગયો નથી, ક્યાંય એને બુરખો પહેરી લીધેલો નથી, કઈ નથી, એવો ને એવો જ છે. અને તોય એ નથી દેખાતો, કારણ કે મન, હમણાં જ મેં કહ્યું એમ, મન વિહવળ થઈ ગયું હોય. નદી ક્રોસ કરી એટલે પેલો જે મોટો છોકરો હતો, લીડર હતો, એને થયું કે લાય હું ગણી લઉં, આપણે બધા છીએ કે નહીં, ચિંતા છે આ. અને એટલે એને ગણવા માંડ્યું, અને ગણવા માંડ્યું પછી હડબડાટીમાં એ પોતાને જ ગણવાનું ભૂલી ગયો. અને એક વખત આ ભૂલ થાય છે પછી એ ભૂલ લાંબી ચાલે છે. જો એમાં બીજા કોઈ બુદ્ધિનો, કોઈ અન્ય સહાયનો જો પ્રાપ્ત ના હોય તો પછી તે બુદ્ધિ એ પાછી પોતાની જાતને કરેક્ટ કરી શકતી નથી. એટલે અહીંયા કહ્યું કે આત્મા. હવે આ આત્મા એટલે શું? તો બ્રહ્મસૂત્ર જ્યારે ભણીએ ત્યારે પહેલા તો આત્માના જે વ્યુત્પત્તિ છે એ જણાવે છે. તો આત્માની વ્યુત્પત્તિ 4 રીતે થાય છે. આત્મ શબ્દના 4 રીતે અર્થ કરવામાં આવે છે. આપલરૂ ધાતુ છે, આપલરૂ, લને
રેફ કરવાનો નીચે, તો એ આપલરૂ ધાતુ છે. રૂ જતો રહે એટલે આપ ધાતુ છે. અને એ આપ ધાતુનો અર્થ થાય છે આપ એટલે આપનોતિ ઇતિ આત્મા. આપનોતિ એટલે જે સર્વત્ર વ્યાપ્ત છે તે. પ્રાપ્નોતિ જે સર્વત્ર વ્યાપ્ત હોય એને પ્રાપ્ત કરવા કોઈ પ્રયત્ન ના કરવો પડે. એટલે આપનોતિ નો અર્થ થાય પ્રાપ્નોતિ, પ્રાપ્ત જ છે. કારણ કે એ સર્વવ્યાપી છે, સર્વત્ર છે, સર્વકાળે છે, સર્વરૂપે છે. નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. એવી રીતે એના નામ રૂપ જુદા જુદા છે, પણ અંતે તો એ આત્મા જ છે. એવો જે છે તે એ સર્વવ્યાપકતા એ આત્માનું સ્વરૂપ છે. એવું પહેલું વ્યુત્પત્તિએ કહ્યું. બીજું છે આ વત્તા દા. આત્માનો આ વત્તા દા એટલે આ આદા છે. આદત્તે ઇતિ આત્મા. દત્તે એટલે આપવું અને આદત્તે એટલે ગ્રહણ કરવું. જે આખા પ્રલય સમયે જે સમગ્ર બ્રહ્માંડને ગળી જઈ શકે છે એ આત્મા. પોતાનામાં લઈ શકે છે, લય કરી શકે છે એ આત્મા. એટલે આદત્ત એટલે લેવું. તો આ જગતને લઈ લે છે. તો લઈ લે છે કેવી રીતે સમજવું? પ્રલય કાળે જ્યારે સમગ્ર સૃષ્ટિ એ અદ્રશ્ય થઈ જાય છે. શેમાં અદ્રશ્ય થઈ જાય છે? આ આત્મતત્વમાં. એટલે આત્મા એ કેવો છે તો કે છે બધાનો કોળિયો કરી જનાર, બધાને લઈ લેનાર, એને પણ આત્મા કહેવાય. ત્રીજું છે અદ. અદ એટલે ભક્ષણ કરવું, અતિ. યચ્ચ અતિ વિષયાન, જે વિષયોને નું ભક્ષણ કરે છે એ આત્મા. તો ભોગવનાર છે એ આત્મા. ત્યાં આત્માનો ભોગવનાર રૂપે કેવી રીતે સમજવી શકાય? તો જીવ રૂપે. જીવ શું કરે છે? એ આત્માના એટલે કે વિષયોને એ ભોગવે છે. એ ભોગવનાર જે છે એ પણ આત્મા છે. પેલું મુંડકનો મંત્ર છે કે સમાને વૃક્ષે દ્વા સુપર્ણા સયુજા સખાયા. સુપર્ણા જેમના પર્ણ, જેમના પંખ એ શું છે? સુષ્ટુ છે, સારા છે. એટલે કે આ સામાન્ય પક્ષી જેવા નથી, એવા સુપર્ણા બે છે. અને એ બે એક જ ડાળ ઉપર બેઠેલા છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાને વૃક્ષે પરિશસ્વ જાતે. એમાંનો એક છે એ શું કરે છે? ફલમ આદત્તે, એ ફળને ભોગવે છે. અને બીજો પરિચક્ષતે, એ એને જુએ છે. તો આમ બે એવા જે છે તે એટલે જ યચ્ચ વિષયાન યચ્ચ અતિ વિષયાન ઇઝ આત્મા. તો આત્મા એટલે જીવાત્મા પણ એ જ આત્મા છે એવું કહેવા માટેનું આ વ્યુત્પત્તિ છે. કે આપણે બેના વચ્ચે ભેદ ના કરીએ કે જીવાત્મા જુદો, નાનો બિચારો, અને પરમાત્મા મોટો, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, એવું નથી. જે વિષયોને ભોગવે છે એ પણ આત્મા છે. અને છેલ્લો છે જે એનો અર્થ એ છે યચ્ચ અસ્ય સંતતો ભાવ. સંતત ભાવ એટલે જે સતત છે. સતત છે એટલે જેનો કદી અભાવ નથી. જે સતત હંમેશા છે જ, એનો કદી અભાવ નથી. એ સંતતો ભાવ આત્મા. જે આત્મા છે એ કેવો છે? અભાવ નથી એનો એવો છે. આમ આ જે જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે છે એ જ આત્મા છે. જગતમાં શબ્દને જુદા જુદા પ્રકારે સમજાવવામાં આવે છે. આ કેવો છે? સતત અને નિત્ય પ્રાપ્ત છે, નિત્ય સિદ્ધ છે. નિત્ય સિદ્ધ એટલે શું સમજવું? તો એ કે છે કે જે હંમેશા આપણા અનુભવમાં આવે છે. અને આપણે વારંવાર એના વિશે વાત કરી છે કે આ આપણો પોતાનો અનુભવ છે,
પણ એ અનુભવને આપણે મહત્વ નથી આપેલું, એના તરફ આપણી દ્રષ્ટિ નથી જતી, એટલે એ આત્માની હાજરી છે એ આપણને અનુભવાતી નથી. જે પણ કોઈ કિંમત આપ્યા વગર મળી જાય એ વસ્તુની કોઈ કિંમત રહેતી નથી. એમ જેવી રીતે ઓક્સિજન, પેલા કોવિડ વખતે ખબર પડેલી કે ઓક્સિજનની શું કિંમત હોય, પૈસાની રીતે નહીં પણ અવેલેબિલિટીની રીતે પણ ત્યારે ખબર પડી જાય કે ના હોય તો શું થઈ જાય આપણું. એવું જ આ આત્માનું છે. આ આત્મા પ્રતિબિંબ સ્થાનાંતર કરે છે અને એક સેકન્ડમાં આ જે અતિ મૂલ્યવાન, અતિ કિંમતી, અતિ પ્રિય એવું જે આ શરીર છે એ સાવ નકામું બની જાય છે. ભાર્યા બિભ્રતિ તસ્મિન લોકે, એ કે એને જોઈએ તો પત્ની પણ ગભરાય છે. પછી તો એકલી બેસી ના શકે એ મૃતદેહ પાસે, એવી એટલી બધી એટલું બધું એ નકામું છે. તો એ શું થાય છે? તો એ કે છે કે નિત્ય સિદ્ધ છે, એની આપણને કિંમત નથી. અનુભવ સિદ્ધ છે, અનુભવ ક્ષણે ક્ષણે થાય છે. બોધમ બોધમ પ્રતિબોધમ મતમ, દરેકે દરેક જ્ઞાન એ આત્માના હાજરીને કારણે થાય છે. એવું આપણે એને મૂલ્યવાન, અતિ મૂલ્યવાન એવું ગણતા નથી. એ આપણું અજ્ઞાન છે, એ આપણો દોષ છે. એટલે અજ્ઞાનને કારણે એ અપ્રાપ્તવત જણાય છે. અને ત્યાં અહીંયા બસ એટલું જ કહેલું છે કે આત્મા તો સતત પ્રાપ્ત છે. એટલે સતત પ્રાપ્ત માટે મેં કહ્યું શ્રુતિ પ્રમાણ કે બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. અને ઉદાહરણ કયું છે શાસ્ત્રમાં? 10મો છોકરો, જે છે જ એને ભૂલી ગયા છે, પોતે જ ભૂલી જાય છે, પોતે જ પોતાને ભૂલી જાય છે. એવું આપણે જ આપણા સ્વરૂપને નથી ઓળખતા. અને સ્વરૂપને નથી ઓળખતા એની વિડંબના કેટલી છે કે હું કાયમ દુઃખી, અપૂર્ણ, બિચારો, અસહાય, અશક્તિમાન એવું માની અને શક્તિમાન થવા માટે, બુદ્ધિમાન થવા માટે, ધનવાન થવા માટે, સૌંદર્યવાન થવા માટે, પૂર્ણ થવા માટે દોડ દોડ કરું છું. એટલે કે મારે એક ઇંચ પણ, એક દોરો પણ ખસવાની જરૂર નથી. ત્યાં આખું જીવન સતત દોડમાં જ પસાર થાય છે. કેમ થાય? કારણ કે મેં મારી જાતને પેલો નાનો બિચારો જીવ માની લીધો. પણ જીવ જ શિવ છે એવું ભજનમાં ગાવા છતાંય આ બુદ્ધિ એનો જે તણખો છે એ પકડી નથી લેતી. આપણે તો આ એક તણખો પકડી લેવાનો છે. એક જ દે ચિનગારી. કઈ ચિનગારી? જ્ઞાનરૂપી ચિનગારી. હે ભગવાન, તું આ એક જ્ઞાનરૂપી માત્ર એક તણખો આપ. અને જે મારું આ વૈરાગ્ય યુક્ત જીવન છે એ તો સૂકા લાકડા જેવું છે. ભડભડ અગ્નિ બળશે અને હું જ્ઞાન પ્રાપ્ત કરીશ, પણ એ થતું નથી. એટલા માટે અવિદ્યાને કારણે જ આ વિડંબના છે. અને તન્નાશે, અવિદ્યાનો નાશ થાય એટલે એ પ્રાપ્ત જ છે. હવે પ્રાપ્તવત કેમ કહ્યું? અહીંયા પ્રાપ્ત છે એમ કેમ ના કહ્યું? કારણ કે અપ્રાપ્તવત હતું, અપ્રાપ્તવત હતું. એટલે હવે પ્રાપ્તવત, જાણે કે પ્રાપ્ત થયું. બરાબર? તો હતું જ એને પ્રાપ્ત થયું કહેવાય? એ તો વાક્ય જ ખોટું પડે. એટલા માટે પ્રાપ્તવત એવું અહીંયા લખ્યું. પ્રાપ્તવત ભાતિ. અને આ જે અજ્ઞાન છે
એને એને બે, અજ્ઞાન એટલે માયા. માયાની જે આવરણ શક્તિ છે, એ આવરણ શક્તિથી મને મારું સ્વરૂપ નથી દેખાતું, ઢંકાઈ ગયું છે. અને વિક્ષેપ શક્તિથી હું સુખી, હું દુઃખી, હું મર્યાદિત એ માનીએ છીએ આપણે. એટલે એ આપણું સર્જન છે. ભગવાને તો બધાને પૂર્ણ બનાયેલા છે, પણ આપણા બુદ્ધિનું, આપણી કુંઠિત બુદ્ધિ જે છે એનું સર્જન છે કે હું તો બિચારો દુઃખી, આટલા શરીર જેટલો જ, અને એ શરીર પણ મને બહુ ગમતું નથી વગેરે. ઘણા બધા જે કઈ દોષો આપણે જોઈએ છીએ તે બધા જ શેના કારણે છે? આપણી પોતાની માન્યતા. આપણી પોતાની માન્યતા એટલે શું? એટલે ભ્રમ. બરાબર, આપણી પોતાની માન્યતા એટલે ભ્રમ. અને એ ભ્રમની જ વાત હવે પછીના 45મા શ્લોકમાં કરે છે. એટલે અજ્ઞાનનો નાશ કરવા માટે આપણે આ ઉપદેશ વાક્ય પણ જોઈએ, એટલે કે શાસ્ત્રનો સહાય પણ જોઈએ, અને મનન કરવાનું આપણું સામર્થ્ય પણ જોઈએ. મનન કરવું પડે. બરાબર, બંને વસ્તુની જરૂર છે. હવે આ મેં કહ્યું કે અજ્ઞાનનો શંકા કરીએ કે જીવ અને બ્રહ્મનું ઐક્ય શક્ય નથી, કારણ કે એમ જોયું છે. હવે જુઓ, બહુ સરસ આર્ગ્યુમેન્ટ કર્યો છે પેલા ટીકાકારે. એ કહે છે કે હું જ શિવ છું એવું હું નથી માની શકતો, કારણ કે આ હું પૂર્ણ છું એવું તો મને સ્વપ્નમાંય સ્મરણ થતું નથી. હું પૂર્ણ છું એવું તો મને કોઈ કાળે સ્મરણ થતું જ નથી. એટલે હું જીવ છું, હું અપૂર્ણ છું, હું મર્યાદિત છું, એ જ આપણે હંમેશા ગોખ્યા કરીએ છીએ. હવે જે જેવું હોય એવું જ રહે. જેમ કે અગ્નિ ઉષ્ણ જ રહે અને જળ શીતળ જ રહે. વસ્તુ પોતાનો સ્વભાવ બદલતી નથી. તો પછી આ જીવ જે મર્યાદિત છે એ પોતાનો સ્વભાવ કેવી રીતે બદલે? એ પોતાનો સ્વભાવ ના બદલે. પણ એટલે કે એ બ્રહ્મ ના થાય. એટલે કે એ હું બ્રહ્મ છું એવું એ કદી વિચારી ના શકે. તો પછી મારે કેવું કે શું એના માટે વિચાર કરવો પડે, મનન કરવું પડે કે આ જીવપણું એ જ ભ્રાંતિ છે. શાસ્ત્ર આપણું ત્યાં ધ્યાન દોરે છે કે આ જીવપણું એ જ ભ્રાંતિ છે. તું ખરેખર જીવ નથી, તું તો શિવ છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, હું જીવ નથી, શિવોહમ શિવોહમ, તું ખરેખર શિવ છે એવું શાસ્ત્ર કહે છે. એના ઉપર વિચાર કરવા માટે ઉદાહરણ સાથે અહીંયા 45મો શ્લોક છે. સ્થાણૌ પુરુષ વદ્ભ્રાંત્યા કૃતા બ્રહ્મણિ જીવતા જીવસ્ય તાત્વિકે રૂપે તસ્મિન દૃષ્ટે નિવર્તતે. ભ્રાંત્યા, ભ્રાંતિથી, એટલે આપણે ક્યારના ભ્રાંતિની જ વાત કરીએ છીએ કે આ મને ભ્રાંતિ થઈ છે, હું મર્યાદિત છું, હું એક જ જગ્યાએ છું, હું આવો છું, હું તેવો છું, હું દુઃખી છું, હું ભોગ કરતા છું, હું ભોગતા છું, મને જ બધા લોકો પચવે છે, મને જ ઈશ્વર પચવે છે. આ બધી આપણી ભ્રાંતિ છે. એટલે મર્યાદિતતા અને અપૂર્ણતા, અસુખતા, દુઃખ એ ભ્રાંતિ છે એમ માને છે. હવે મારો રોજનો અનુભવ છે કે હું દુઃખી છું.
પછી એ ભ્રાંતિ છે એવું માની અને હું કેવી રીતે એમ કહું કે ના ના હું તો સુખી છું. એ તો આપણે કહીએ કે આ વેદાંતી લોકો તમાચો મારીને ગાલ લાલ રાખે છે. હું સુખી છું કે છે, પણ વ્યવહારિક દુઃખી એ લોકો હોતા નથી. રોગથી પીડાય છે ત્યારે શું સુખી હોય છે એ લોકો? એવું આપણને થાય કદાચ. એટલે કે છે કે ઉદાહરણમાં સ્થાણુમાં પુરુષવદ ભ્રાંતિ. સ્થાણું છે ત્યાં પુરુષ લાગે છે. સ્થાણું એટલે થાંભલો. એક થાંભલો પેલા ખેડૂત લોકો કરે છે, ચાડીઓ. એ એક થાંભલો હોય એને પાછું બે બાજુ થોડા મોટા બે ડાળકીઓ પણ બાંધી દે અને પછી એના ઉપર એક ખમીસ પહેરાઈ દે, એટલે જાણે કે માણસ ઊભો હોય એમ લાગે. અને પછી પવન આવે એટલે એ બાંય હાલે, એનું શર્ટ હાલે. અને અંધારું હોય, કોઈકે કહ્યું હોય કે આ એક ગામથી બીજે ગામ તમે આ રાત્રે જાઓ છો, પણ સાચવજો, રસ્તામાં ભૂત પ્રેત હોય, એવું કહેલું હોય. એટલે પેલું શર્ટ હાલતું દેખાય. એક સ્વામીજી વર્ણન કરતા હતા કે પૂર આવેલું અને ઊંચા ઊંચા ઝાડ હતા, એના ઉપર આ જે કપડા વગેરે તણાઈને આવ્યું હોય એ લટકાઈ ગયેલા. અને અમે તો જોયેલું ઓમકારેશ્વરમાં કે પાણી એટલું બધું ઊંચું હતું ઝાડના ટોચ સુધી, એટલે જે કંઈ તણાઈને આવેલા કપડા વગેરે એ બધું ઝાડની ડાળખીઓ ઉપર લટકતું હતું. પછી પાણી ઉતરી ગયું પણ એ કપડા એમના એમ રહ્યા. હવે અંધારામાં આપણે ત્યાંથી જતા હોઈએ, પવન હોય અને કપડા હાલતા હોય, તો પછી કેવું શંકા થાય? એ શંકા ભૂતની જ થાય, પ્રેતની જ થાય. અને એટલે કે છે કે એ સ્થાણુમાં જેને ભૂત દેખાય, પુરુષ દેખાય. પુરુષ એટલે કોઈ જીવતું, અને જીવતું પુરુષ તો હોય નહીં. જીવતો પુરુષ હોય તો બીક ના લાગે, એટલે ભૂત છે, પ્રેત છે એમ આ જો એને ખબર પડે. અને પછી બ્રહ્મણી જીવતા કૃતા, અને પછી બ્રહ્મમાં જીવત્વ એનું એ આરોપણ કરે. હું બ્રહ્મ જ છું, પણ જીવત્વનું મેં એમાં આરોપણ કર્યું, એટલે હું બિચારો દુઃખી સુખી કરતા ભોગતા થનારો જીવ, એવું મેં ત્યાં આરોપણ કર્યું. તો ખરેખર તો એ પેલું જે છે એ પેલું લટકતું કપડું છે, અથવા એક ચાડીઓ જે ખેતરમાં રક્ષણ કરવા બનાવ્યો છે ખેડૂતે, એ છે. પણ આ વ્યક્તિ એને શું કર્યું? એ કે છે કે અહીંયા ભૂત છે, અને ગભરાઈને ચીસો પાડવા માંડ્યો, બેભાન થઈ ગયો. અને લોકોએ સાંભળ્યું, લોકો આયા ત્યાં. દરરોજ લાઈટ જાય છે. હજી તો બધું ચાલુ છે, તોય પેલું નવું મંગાવી દઉં. હે રામ.